લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંખેડા પથકના ખેડૂતોને પુરવઠા ગોડાઉનમાં મકાઈ વેચવામાં મુશ્કેલીઓ પડવા બાબતે સંખેડા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સંખેડા પંથકમાં ખેડૂતોને ઘણી તકલીફ પડી રહી છે, કારણ કે સરકાર દ્વારા 1/5/2026 મકાઈ ખરીદી માટે MSPના ભાવે ખરીદી ચાલુ હતી। ખરીદી ચાલુ થયા બાદ અવારનવાર સરકાર પુરવઠા વિભાગ દ્વારા બારદાનના અભાવે ખેડૂતોને જોઈએ એટલા પ્રમાણમાં મકાઈ લઈ શક્યા ન હતા। વારંવાર રજૂઆત કરવા છતાં તકલીફો તો ચાલુ જ છે અને સાથે સાથે ચોમાસાની સિઝન ચાલુ થશે તેવામાં મકાઈના ખેતરોમાં તથા ઘરમાં અન્ય જગ્યાએ નુકસાન થવાનો ભય છે। તેવામાં સરકારશ્રી તરફથી નવો પરિપત્ર 1/6/2026ના રોજ અમલમાં આવ્યો કે ખેડૂત દીઠ 1500 કિલોગ્રામ મકાઈ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે। જે ખેડૂત બિલકુલ મકાઈ વેચી નથી તેવા ખેડૂતોએ કેવી રીતે મકાઈ વેચવી? ખેડૂતોને ના છૂટકે બહાર વેપારીઓને નુકસાનમાં વેચવાનો વારો આવશે, જેથી આજરોજ ખેડૂતોએ એકત્ર થઈને સંખેડા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। 15/7 સુધી ખેડૂતોના રજીસ્ટ્રેશન થયા બાદ 2400 રૂપિયાના MSP ભાવ નક્કી કરીને ખેડૂત ભાઈઓનું મકાઈનું જે પુષ્કળ પ્રમાણમાં વાવેતર શરૂ છે એના ભાગરૂપે મકાઈની ખરીદી ચાલુ કરવાની હતી। 1 તારીખે બધા મોટા નેતાઓ ઉદ્ઘાટન તો કરી જાય છે, પણ પછી શું થાય છે બધાને ખબર જ છે। ત્યાર પછી બારદાનના આવવાથી ખેડૂતોને મુશ્કેલી પડી। 814 ખેડૂતોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાયેલું છે અને અત્યાર સુધીમાં લગભગ 50 જેટલા ખેડૂતોએ મકાઈ વેચી હશે અને બારદાનના અભાવે પણ આખો મહિનો નીકળી ગયો। તો અમારે સરકારશ્રીને રજૂઆત કરવી છે કે આપ જ્યારે ખેડૂતોને ચૂંટણી હોય ત્યારે લોલીપોપ આપો છો કે અમે મકાઈ લેશું, બાજરી લેશું, ઘઉં લેશું, બધું લેશું, અને ચૂંટણી પતી ગયા પછી આજે શું હાલત છે આપ સૌ દરેક ખેડૂતોને ને આ ગુજરાતની જનતાને પણ ખબર છે। એવામાં જે રીતે આ તમે જાણો છો એમ કે જ્યારે ધારાસભ્યો ખરીદવાના હોય, કોઈ ચૂંટણી હોય, એના માટે સરકારશ્રીઓ ભાજપ પાસે સરકાર જોડે પૈસા હોય છે અને અત્યારે અહીં આગળ બારદાનના બી પૈસા નહીં, જે તુવેરો ખરીદવાના હતી પરિપત્ર પ્રમાણે એવા નવો પાછો પરિપત્ર આવ્યો 100 કે ફક્ત હેક્ટર દીઠ 28 ક્વિન્ટલની જે લેવાની હતી તેના બદલામાં હવે માત્ર ખેડૂત દીઠ 1500 કિલો જ મકાઈ લેવાની। તો 1500 કિલો મકાઈ આજે એક વીંગે મિનિમમ 70-80 મણનો ઉતારો આવતો હોય અને તમે ખાલી એક ખેડૂત દીઠ 1500 કિલો મકાઈ લેવાની વાત કરો, એ યોગ્ય વાત નથી। એવામાં ખેડૂતોની હાલત ખરેખર અત્યારે એવું છે કે ખેડૂતો મકાઈ આટલી બધી મેકે તો ક્યાં મેકે? કોઈ પાસે એવા પૂરતા પ્રમાણમાં મોટા ઘર ના હોય, ખેતરોમાં જ દરેક મકાઈ પડી રહેલી હોય છે। દરેક ખેડૂતો રાત્રે ત્યાં આખી રાત જાગવું પડે છે। આવામાં વરસાદ પડે તો માલને, કાચા માલને નુકસાન થવાનો ભય છે। એવામાં ખેડૂતોની રજૂઆતો વારંવાર અમારા ધ્યાને આવતા અને અમે પણ જોયું, પુરવઠા અધિકારીને મળ્યા બાદ એમને પણ કીધું કે પરિપત્ર પ્રમાણે અમે આવું લેવાની છે મકાઈ। એના અનુસંધાને આજરોજ મામલતદાર સાહેબને અને સરકારશ્રી સામે અમે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું અને આવનાર દિવસોમાં અમે સુધારો કરીને વધુ મકાઈ ખરીદી કરવાનો જો નહીં આવે તો અમે ચોક્કસપણે બધા ખેડૂતોને, આખા તાલુકાના કે જેટલા રજીસ્ટ્રેશન ખેડૂતોનું લિસ્ટ લઈને બધાને કોલ કરીને ભેગા કરીને અમે એના એક ધરણા કરીશું અને જે કંઈ કરવાનું થશે સરકાર વિરુદ્ધ અમે એમનો ચક્કાજામ કરીશું, ઉપવાસ આંદોલન પણ કરીશું, પણ ખેડૂતોને ન્યાય મળે એ માટે અમે 100% ખેડૂતો સાથે છીએ અને ખેડૂતોનો હક અપાવવા માટે અમે કોઈપણ પ્રકારની તૈયારીમાં એમની જોડે રહેવાના છે। શું નામ છે? યોગેન્દ્ર સિંહ વર્નાધ્યા।